સુરતમાં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ડાયાબિટીસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરાય છે। લાઇફસ્ટાઇલમાં બદલાવની સાથે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરની વાત કરીએ તો અંદાજિત 10 લાખથી વધુ વ્યક્તિઓ ડાયાબિટીસથી પીડાય છે। અગાઉ 40 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જ દેખાતી ડાયાબિટીસની બીમારી હવે દર ત્રીજા ઘરમાં જોવા મળી રહી છે। ખોરાક અને બેઠાડું જીવન તેના કારણે આ પ્રમાણ વધ્યું હોવાનું તબીબો પણ જણાવી રહ્યા છે। તેમજ અચાનક મોત થવા પાછળ પણ ડાયાબિટીસ એક કારણ હોય તેવી શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। લોકોની જે ખાણીપીણી અને જે બદલાઈ છે અને એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે એના લીધે હાલમાં આપણે 30થી 40 વર્ષના જૂથ વયવાળા લોકોમાં બી આનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। એટલે હાલમાં આપણે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું જે એપિડેમિક થઈ રહેલો છે એમાં ડાયાબિટીસ સૌથી વધારે દર્દીઓ આપણા ભારત